નાના અને સીમાંત ખેડૂતોની નિવૃત્તિ પછીની જિંદગીનો પણ સરકારે વિચાર કર્યો અને એટલા માટે એક એવી યોજનાની શરૂઆત કરી કે જેના કારણે ખેડૂતો નિવૃત્તિ પછી પણ પેન્શન મેળવી શકે. અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. આ યોજના અંતર્ગત ખેડૂત 60 વર્ષની ઉંમર પછી 3000 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે. જી હા, આ યોજના એક સ્વૈચ્છિક યોજના છે જે અંતર્ગત ખેડૂત નિવૃત્તિ પછી આર્થિક આવકનો એક સ્ત્રોત ઊભો કરી શકે છે. જેમાં જો લાભની વાત કરવામાં આવે તો ખેડૂત 18 વર્ષથી 40 વર્ષની ઉંમર વચ્ચે આ યોજના માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને તે જ્યારે 60 વર્ષનો થશે ત્યારબાદ તેને 3000 રૂપિયા માસિક પેન્શન મળશે. હવે પ્રીમિયમની જો વાત કરી દેવામાં આવે તો આ યોજના અંતર્ગત ખેડૂતે માસિક 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનું પ્રીમિયમ ચૂકવવું પડી શકે છે. પ્રીમિયમની રકમ તેના ઉંમર આધારિત છે. જો ખેડૂત 18 વર્ષની ઉંમરે જ આ યોજનાનો લાભ લેવાની શરૂઆત કરી દે છે, એટલે કે તેના માટે રજીસ્ટ્રેશન કરાવી દે છે, તો તેને મહિને માત્ર 55 રૂપિયા પ્રીમિયમ ચૂકવવું પડશે. હવે આ યોજના અંતર્ગત જો દસ્તાવેજોની વાત કરવામાં આવે તો નોંધણી કરાવવા માટે તમારે તમારું આધાર કાર્ડ છે, બેંક ખાતાની પાસબુક છે, જમીનના દસ્તાવેજો છે અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવો પડશે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે તમારા નજીકના કોમન સિવિક સેન્ટર પર પહોંચી જવાનું છે. આ દસ્તાવેજો સાથે તમે તમારું રજીસ્ટ્રેશન અહીં કરાવી શકો છો. અને આવી જ રીતે તમારે અન્ય કોઈ યોજનાની વિસ્તૃત માહિતી જોઈતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. હું તેને લઈને ડિટેલ્સ આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.